Good evening. Praise the Lord. Hallelujah. પ્રભુનું વચન કે છે આકાશનો ઈશ્વર અમને ફતેહ અપાવશે. હાલેલુયા. ઘણી બધી વાર આપણને એવું લાગે કે પ્રભુ કેમનું થશે નહીં, અરે આપણે જીવન જીવીએ છીએ ત્યારે સેવાઓની સાથે ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી, જરૂરી નાણાં, ઘર અને ઘરમાં જે તે નાની મોટી વ્યવસ્થાઓ નહીં, અને એક જગ્યાએથી બીજા જગ્યા જવાના માટે વ્યવસ્થાઓ પણ જોઈતી હોય છે. અને ખરેખર વાલા મિત્રો, સાંજના સમયે હું તમને સાક્ષી વહેંચવા માગું છું. આમ જનરલી મારું પર્સનલ મન નહોતું માગતું, પણ જાણે પ્રોત્સાહિત થયો અંદરથી મૂકવાને માટે કે કદાચ ઘણા બધા લોકો નિરાશ થઈ ગયેલા, પોતાની સંપત્તિ કે ગુમાવેલું દુઃખ વિસરાઈ જાય નહીં અને નવી આશા જન્મે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ એ સમયની વાત છે કે જ્યારે કોરોનાનું વર્ષ હતું અને લગભગ જાન્યુઆરીના છેલ્લા 3 દિવસમાં મને કોરોના થયો હતો. અને એ સમયમાં હોસ્પિટલમાં બેડ નહીં, ઓક્સિજનની બોટલ નહીં, દવા ગોળીઓ નહીં, તાવ ઉતરવાના કોઈ રસ્તા નહીં. અને મારી પાસે એક સેન્ટ્રો કાર હતી, લગભગ 20 વર્ષ જૂની. એની પહેલાં મારી પાસે જે 800 મારુતિ કહેવાય એ હતી, એ પણ લગભગ 22 વર્ષ જૂની હતી, જે 98ની સાલમાં, ક્ષમા કરજો, 90ની સાલમાં જે લોન્ચ થઈ હતી એ સમયની એ કાર હતી. મને બહુ સાલ કદાચ કન્ફ્યુઝિંગ હશે, પણ કહેવાનો મતલબ એ ત્યારબાદ એમાં એક મોટો પ્રોબ્લેમ આવ્યો અને બીજું એક વાહન લીધું, લોન પર લીધું, એના પૈસા ઉમેરવાના માટે. અને આપણે જાણીએ છીએ કે શેતાનને એ બધી બાબતો ગમતી નથી. અને એ જાન્યુઆરી માસમાં એક સવારમાં હું પ્રાર્થનાને માટે નીકળ્યો, વાહન લઈને એક બીજા શહેર જવાનું હતું. અને મેં વાહન ચાલુ કર્યું. થોડી અજીબથી વાસ આવી, અંદર થોડી નકારાત્મક બાબતો પણ આવી. અને મેં એક જગ્યા પર પેટ્રોલ ભરાયું અને આખી ગાડી એમાં ફટાકા બોલવા લાગ્યા, ભયંકર ધુમાડા નીકળવા લાગ્યા. નજીકના એક ગેરેજમાં લઈ ગયો તો એમણે કહ્યું કે તમારી ગાડીમાં કેમિકલ નાખવામાં આવ્યું છે, એન્જિનમાં, તમારી પેટ્રોલ ટેન્કમાં કેમિકલ નાખવામાં આવ્યું છે. પછી ધ્યાનથી જોયું તો ચારે તરફ ગોબા પર પડેલા હતા, મુક્કા મારેલા હોય એવા. અને મને કહ્યું કે આ ટોટલ લોસ છે અને હવે ભંગાર છે. 2 લાખની ગાડી અને એને ભંગાર કહે તો કેવું લાગે નહીં આપણને? દુઃખી થયો, પણ મેં કહ્યું કંઈ નહીં પ્રભુ, જે તમારી ઈચ્છા હશે તે. આત્મામાં નામ પણ જાણી લીધું, પણ આપણે તો આપણા વેરીઓને માફ કરવાના છે નહીં, એટલે આજ સુધી કદી એમને નથી જણાવ્યું કે અમે જાણીએ છીએ કે તમે અમારા માટે આ કાર્ય કર્યું હતું. આજે પણ એમના માટે અમે ઉપયોગી જ છે અને આજે પણ એટલો જ એવા પરિવારને પ્રેમ કરીએ છીએ. 2 વ્હીલર લઈને એ અરસામાં પ્રાર્થના માટે જવાનું એટલે ગયો, પાછો આવ્યો
એક મરણમાં ગયો અને અચાનક તાવ ને બધું શરૂ થઈ ગયું. મને એ વાહનના 40,000 રૂપીસ મને આપવાના કીધા હતા. 2 લાખની સામે 40,000 રૂપિયા એને સ્ક્રેપમાં આપીને 40,000 લીધા. પ્રાર્થના કરતો હતો કે પ્રભુ હવે કેમનું થશે, કારણ કે ત્યારે તો હું જીવન ને મરણની વચ્ચે હતો અને જીવન વાહનમાં નહીં, પ્રભુમાં જીવન હતું એ હું જાણતો હતો. પ્રાર્થના કરતો હતો અને મારામાં એક મેસેજ પડ્યો. એક જૂની મોબાઈલની લોન ક્લિયર થઈ હતી અને તેમણે મને ઓફર આપી હતી કે તમે હવે નવી લોન લઈ શકો છો. અને એ સમયમાં મને 83,000ની લોન મળી અને પેલા 40,000 રૂપીસ અને બીજા થોડા સગવડો કરી અને બીજી એક જૂની એવી ફોર્ડ ગાડી લીધી હતી, પણ એમાં પણ શેતાન કામ કરી ગયો હતો. એનું એન્જિન ફેલ થઈ ગયું હતું. અમે જાણતા નથી એના કારણો, પણ પ્રભુએ તરત બીજી સહાય આપી. એ લોન ચાલુ હતી, એને વેચ્યું, ત્રીજી લોન મળી અને પ્રભુએ ત્રીજું વાહન આપ્યું. અલ્ટો કરીને પ્રભુનું વાહન પ્રભુએ આપ્યું. ફરી કોઈએ એવું કર્યું કે વાહન થોડો ટાઈમ ચાલે પછી ઓટોમેટિક રસ્તામાં બંધ થઈ જાય અને ફરી ઓટોમેટિક ચાલે. ઘણો ખર્ચ કર્યો પણ કોઈ જાતની એમાં જે કંઈ ખરાબી હોય મળી નહીં. પણ અમે પ્રાર્થના સાથે ઘણા વખત સુધી એ વાહનમાં ફર્યા. એમ કરતાં કરતાં પ્રભુએ બીજા 3 વાહન આપ્યા. લગભગ આજે એવી ઘણી લોન એના માટે હું ભરું છું, પણ આનંદ છે પ્રભુમાં. કહેવાનો મતલબ એવો છે કે ઈશ્વરના કાર્યને કોઈ રોકી શકતો નથી. હાલેલુયા. એક પછી એક પ્રભુએ નવા ઓર્ગન્સ આપ્યા. ઓર્ગન મતલબ કે કીબોર્ડ, શરીરના ઓર્ગન નહીં, ક્ષમા કરજો. આજે પણ એક ઓર્ગન મેં નોંધાયું છે, નવું નીકળ્યું છે, ઇન્ડિયન રિધમ વાળું. એના માટે પણ મારી લોન પાસ થઈ ગઈ છે. જ્યારે પ્રભુની પાસે જઈએ છીએ ઈચ્છા સાથે કે પ્રભુ આ બાબતની જરૂર છે, હાલેલુયા, ચોક્કસ એને ભરવાની હોય છે. સમય આવતા ઘણીવાર તકલીફ પણ થાય છે, દુઃખ પણ થાય છે, કેમ કે શેતાન એ રસ્તા રોકવાના માટે ઘણા પ્રયત્ન કરતો હોય છે, ઘણા રસ્તાઓ બંધ કરી દેતો હોય છે. પણ હું તમને કહું છું કે જો તમે સેવક છો, સેવિકાઓ છો અથવા મધ્યમ વર્ગના લોકો છો અને મારી જેમ તમે આવી રીતે સર્વાઈવ પણ કરો છો અને પ્રભુમાં કામ પણ કરો છો, તો ગભરાશો નહીં. પ્રભુ પાસે દરેક રસ્તા છે. હાલેલુયા. પ્રભુ અલગ અલગ રીતે તમારા માટે રસ્તાઓ ખુલ્લા કરશે. હા, આવતીકાલને વિશે ચિંતા કરવાની નથી, પણ પ્રાર્થના સાથે આગળ વધવાનું છે. હાલેલુયા. અને જો પ્રાર્થના સાથે આગળ વધીશું તો પ્રભુ આજે પણ એ જ પ્રભુ છે જે પિત્તરને કહે છે તારા કર ભરવાના માટે, મંદિરનો કર ભરવાના માટે કે છે જા, માછલીના મુખમાંથી નાણું આવે એ આપી દે છે. માટે બીસો નહીં, ગભરાશો નહીં, નિરાશ થશો નહીં. પ્રભુ આજે પણ તમારા માટે અને મારા માટે એવા અને એનાથી પણ મોટા કામો કરી શકે એવા ઈશ્વર આપણી સાથે છે. આકાશનો ઈશ્વર અમને ફતેહ અપાવશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવી એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ, અમે જાણીએ છીએ, અમે વિશ્વાસ કર્યો છે, અમારો અનુભવ છે કે પ્રભુ, તમે બંધ થયેલા દરવાજાની ઉપરાંત પણ આગળ જઈને બીજા નવા દરવાજા ખોલો છો. અને પ્રભુ, તમે જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છો પ્રભુ. અને પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અમે તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આજે આખા દિવસની આજે અમારી સંભાળ રાખવાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. જે કંઈ અમે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં અમે તમારું કામ કરી શકીએ. નવા માર્ગો ખુલે, બંધ દરવાજા ખુલ્લા થાય પ્રભુ. એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને આભાર માનતા તમને વિનંતી કરીએ છીએ. હા પ્રભુ, અમે સ્તુતિ એટલા માટે કરીએ છીએ, અમે જાણીએ છીએ કે તમે એકલા એવા ઈશ્વર છો કે જે અમારી વિરુદ્ધની બાબતોને પણ, અમારા બંધ થયેલા રસ્તાઓને પણ, અને પ્રભુ અમારા સતાવનારાથી પણ, અને અમારી વિરુદ્ધની દરેક એવી દુષ્ટ બાબતોથી બચાવી શકો એવા એકલા જ પ્રભુ છો. એને બદલી શકો એવા ઈશ્વર છો પ્રભુ. અને પ્રભુ, તમને ધન્યવાદના અર્પણો ચડાય છે પ્રભુ. જે તે લોકો આવી પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે પ્રભુ, એક પછી એક પ્રભુ પ્રોબ્લેમ પ્રભુ તેમના વધતા જાય છે પ્રભુ. જેમ જેમ પ્રભુ તેઓ આયોજન કરે છે પ્રભુ, જાણે શૈતાન બમણા જોરથી તેમના પર પ્રભુ હુમલા કરતો હોય, પણ પ્રભુ તમારા લોક તરીકે પ્રભુ, તમારા પર વિશ્વાસ કરનારા તરીકે પ્રભુ, જ્યારે તેઓ આગળ વધી રહ્યા છે પ્રભુ, કામ કરી રહ્યા છે, ઘર ચલાવી રહ્યા છે, જોબ ચેક કરી રહ્યા છે, સેવાઓ કરી રહ્યા છે, ત્યારે પ્રભુ તમારી મોટી દયા અને કૃપા અને કરુણા તેઓના પર થવા દો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, ઘણા બધા લોકો આ વિશે જાણે, તમને ઓળખે, તમારા પવિત્ર નામથી તેઓ અજાણ ન રહે પ્રભુ. અમે એવી પ્રાર્થના કરીએ છીએ. ઓ દયાળુ પ્રભુ, દયાળુ પરમેશ્વર, અમારી વિરુદ્ધની બાબતોને દો, અમારા સતાવનારાથી બચાવો પ્રભુ. અને જે બંધ દરવાજા છે, બંધ કરવામાં આવી રહેલા છે, રૂકાવટો નાખવામાં આવી રહેલી છે પ્રભુ, એને ખુલ્લા કરો. અને પ્રભુ, તમારા બાળકો આનંદ સાથે પોતાની જોબ કરે, બિઝનેસ કરે, સેવાઓ કરે, કુટુંબ કે ઘર ચલાવે પ્રભુ, એવું થવા દો પ્રભુ. એથી વિશેષ પ્રભુ, બીજા ઘણા એવા રસ્તાઓ દ્વારા પ્રભુ તમારા બાળકોના ઘરોમાં પ્રભુ શૈતાન હતાશા, નિરાશા લાવી રહ્યો છે. બીમારીઓ છે પ્રભુ, લડાઈ ઝઘડા છે, કુસમ છે પ્રભુ, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે પ્રભુ. હૃદયની પ્રાર્થનાઓ તમારા સુધી ન પહોંચે એના માટે પ્રભુ, પ્રાર્થનાઓ ન કરે એના માટે પ્રભુ, ઘણી બધી બાબતો તેઓના જીવનો બની રહી છે પ્રભુ. અમે વિનંતી કરીએ છીએ, બધી બાબતોને તમે દૂર કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપજો. જેમના બિઝનેસ બંધ થઈ ગયા છે તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. હા પ્રભુ, જેમની જોબ જતી રહી છે તેમને નવી જોબ આપજો. જેમના લગ્ન નથી થતા પ્રભુ, તેવા જુવાન લોકો, દીકરા દીકરાના લગ્ન થાય, બાળક ધનનો આશીર્વાદ મળે, વિદેશ જવાના માટેના રસ્તાઓ ખુલ્લા થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવા માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. ખાસ પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો
કરવા દાણાના રૂપમાંથી દૂર કરો. તેમનો કબજો તમે તેમને અપાવો. બે તમારા સેવક અને સેવિકાના એ ઘરો મકાન વેચાય, રોકાયેલા નાણાંનો આશીર્વાદ તેમને મળે પ્રભુ. તેમના બંધ દરવાજાઓ પ્રભુ ખુલ્લા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધરો વિધવા બહેનો, નાતો મનબુદ્ધિના લોકો, માનસિક રોગીની સાથે રહો, વિકલાંગોની સાથે રહો પ્રભુ. અને પ્રભુ તેઓની પણ તમે મુશ્કેલીઓ દૂર કરજો, તેમનું ભરણ પોષણ કરજો. અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરજો. જે માધ્યમો છે એને આશીર્વાદિત કરજો પ્રભુ. બંધ થયેલા દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. ગુમાવેલું પ્રભુ બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપજો. એક સ્ત્રોત પ્રભુ તમે આપજો, જેના દ્વારા પ્રભુ તમારી સેવાઓમાં પ્રભુ અમે આગળ વધી શકીએ. જેમ યોગેશની પ્રાર્થના સાંભળી એમ પ્રભુ અમારી પણ આ પ્રાર્થના સાંભળજો. અને જે પ્રભુ છેલ્લી બાબત માગી છે પ્રભુ એને પણ તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા હાથોમાં પ્રભુ અમારી આ સાંજને પ્રભુ અને સાંજના સમયના સગળા કામોને બાબતોને તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમારા બધાને માટે તમે આશીર્વાદિત પ્રભુ કૃપાળુ સમય બનાવજો પ્રભુ પિતા. અને પ્રભુ અમારી આંખના આંસુઓને આનંદમાં બદલી નાખજો. પાપોને ક્ષમા કરજો અને સવારમાં તમારું ભજન ગણતરી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.